તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ભાવનગરના બાવળિયાળી ઠાકરધામ ખાતે ભરવાડ સમાજનો અત્યારે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। એમાં લગભગ 75,000થી વધારે જેટલી ભરવાડ સમાજની બહેનોએ એક સાથે હુડો રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે। તો મિત્રો, એને લઈને અમરદીપસિંહ ગોહિલ શું બોલ્યા તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ। બાવળિયાળીની અંદર આજે વિશ્વ રેકોર્ડ બન્યો સાહેબ। જે માલધારી બહેનો જે પોતાના પરંપરાગત વેશોમાં એક સાથે 75,000 બહેનોએ જે હુડા રાસ રમ્યો। અને સાહેબ, સૌથી પહેલો જો માલધારી સમાજનો કોઈ પહેલો પ્રેમ હોય ને સાહેબ, તો કૃષ્ણ પરમાત્મા એનો ઠાકર છે સાહેબ। અને આ જે દ્રશ્ય જોઈને સાહેબ એવું થાય છે કે સાહેબ કદાચ વનરાવનની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા આવી રીતે જ કઈક રાસ રમતા હશે। આની પહેલા આહિર સમાજે પણ મહારાસ દ્વારકાની અંદર યોજ્યો હતો, ત્યારે પણ આવું જ દ્રશ્ય જે જોવા મળ્યું હતું। આજે આ બાવળિયાળીની ધરતી ઉપર સાહેબ આ માલધારી બહેનો, ભરવાડ બહેનો દ્વારા આજે 75,000 એમ કેવાય કે રાસ રમતા હોય। અરે આ હુડો રાસ જોઈને સાહેબ અંદરથી એક જ અવાજ નીકળે છે કે નગા લાખાના ઠાકરની જય હો, દ્વારિકાધીશની જય હો। અરે ધન્ય છે બાવળિયાળી ધામ, અરે નંદન છે તમને માલધારી સમાજ। તો મિત્રો, અત્યારે તમને ખ્યાલ જ છે કે ભાવનગરમાં બાવળિયાળી ઠાકરધામ ખાતે એક ભવ્ય મહોત્સવ ચાલી રહ્યો છે। ભરવાડ સમાજ દ્વારા ત્યાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે। એમાં મિત્રો, અત્યારે ભરવાડ સમાજની 75,000થી વધારે જેટલી બહેનોએ ત્યાં એક સાથે હુડો રાસ રમીને એક વિક્રમ સર્જી દીધો છે। વર્લ્ડ રેકોર્ડમાં તેમને સ્થાન મળી ગયું છે। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।